નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ અને મહત્ત્વની કૃતિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આજના એપિસોડમાં હું મને બહુ જ ગમતી એવી અખા ભગતની એક કૃતિ અનુભવ બિંદુ એના વિશે આપ સૌ સમક્ષ થોડીક વિગતે વાત કરીશ. આ કૃતિ વિદ્યાર્થી કાળથી મને બહુ જ પ્રિય થઈ પડેલી એવી કૃતિ છે અને માટે હું એના વિશે થોડી વિગતે વાત કરવા ઈચ્છીશ. જોઈએ આપણે અખાકૃત અનુભવ બિંદુ આશરે ઈસવીસન 1645થી 1649 વચ્ચેના સમયગાળામાં આ કૃતિ રચાઈ હોવાનું માનવામાં આવે છે. ભારતનો મધ્યકાળ એટલે ભક્તિ આંદોલન, ભક્તિકાળ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નરસિંહ મીરા કે દયારામ જેવા કવિઓ એ ઈશ્વરની કૃષ્ણ રૂપે આરાધના કરે છે, તો ભાલણ, પ્રેમાનંદ કે ગિરધર જેવા કવિઓ એને રામ રૂપે ઉપાસે છે. એટલે કે આ બધા જ કવિઓ કોઈને કોઈ રૂપે એ સગુણ રૂપની એ આરાધના કરે છે. સગુણ ભક્તિના આ પ્રવાહમાં અખો નિર્ગુણની ઉપાસના વડે આ બધાથી બિલકુલ નોખો તરી આવે છે. અખાના સાહિત્યમાં શાંકર વેદાંતનો અદ્વૈતવાદ અને નિર્ગુણ ભક્તિનો પ્રબળ ઉદ્ગાર આપણને સાંભળવા મળે છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા જેવી ભારેખમ ફિલોસોફીને સાદી સરળ રીતે અનુભવ બિંદુમાં રજૂ કરતો અખો ખરે જ વેદાંતી કવિ ઠરે છે. સત્ય સત્ય પરમાત્મા હું નહીં એ અનુભવ બિંદુનો પ્રધાન વિષય છે અને એનો અનુભવ કરવા કવિ કે ગુરુ થા તારો તું જ, આમ કહીને કવિ પોતે પોતાને ગુરુ બનાવી આ અનુભવને પામવાની વાત કરે છે. અણલિંગીના અનુભવનું વાણી દ્વારા વર્ણન કરવાના પ્રયાસો આપણે ત્યાં ઠેઠ વેદકાળથી અને ઉપનિષદના જમાનાથી થતા આવ્યા છે. આ અનુભવના સાચા સ્વરૂપનું વર્ણન કરવાનું કામ કઠિન જ નહીં, અશક્ય જ છે. જેમને આ અનુભવ થયો છે એ પણ એવું કહે છે કે એ અનુભવ 52 બાહેરો છે. મીઠાની પૂતળી મીઠાનો અનુભવ કરવા, સાગરનો અનુભવ કરવા સાગરમાં જાય, પછી એ મીઠાની પૂતળી સાગરમાંથી પાછો પોતાનો અનુભવ કહેવા માટે જગત પાસે પાછી આવી શકતી નથી. કંઈક આવી સ્થિતિ આવા અનુભવીઓની પણ છે. એટલે આ અનુભવને શબ્દમાં વ્યક્ત કરવો એ બિલકુલ અશક્ય જ છે. અખો પણ નિર્ગુણ, નિરંજન, નિરાકાર એવા બ્રહ્મના અનુભવના વર્ણન અંગેની પોતાની અશક્તિ સ્વીકારીને જ આ અનુભવને નિરૂપવાનો પ્રયત્ન કરે છે. આ મહાઅનુભવને મેળવવા માટેનો જે માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, અખો અનુભવ બિંદુમાં આ જ્ઞાન માર્ગને ચિંધે છે. અનુભવ બિંદુનું વસ્તુ કુલ 40 છપ્પાઓમાં વહેંચાયેલું છે. એ છપ્પાઓમાં કવિ શેની વાત કરે છે અને કઈ રીતે વાત કરે છે એની આપણે થોડીક વિગતો જોઈએ. અનુભવ બિંદુનો પ્રારંભ કવિ વિલક્ષણ એવા મંગલાચરણથી કરે છે. સામાન્ય રીતે એ સમયે ગણપતિ અને વાણીની દેવી શારદા અથવા તો ગુરુના સ્મરણથી મંગલાચરણ થતું હતું. પણ અહીંયા કવિ પ્રથમ 2 છપ્પામાં પરમ જ્યોતિ, પરબ્રહ્મ, નિર્ગુણ ગુણપતિ નામ એવા સર્વાતીત સર્વનો પતિ એને ઉદ્દેશીને નિર્ગુણમાં ગુણ અણ છતાં આરોપી અખો કહે છે, સત્ય સત્ય પરમાત્મા હું નહીં એવી સ્તુતિ કરું. આવું એ મંગલાચરણમાં કહે છે. આમ ગણપતિ અને સરસ્વતીની પરંપરિત સ્તુતિ અહીં ન કરતા અખો સર્વાતીત સર્વેશ્વર પરમાત્મા તત્વ જે છે એ બ્રહ્મને જ અહીંયા સ્તવે છે અને જેના અનુભવને તેણે અહીં પ્રફુલ્લ ચિત્તે ગાવાનું છે. પ્રપંચથી જે પાર છે તે તત્વમસી પદની વાત
પોતે કૈવલ્ય બ્રહ્મ ઈશ્વર અને જીવના ભેદને નિરૂપીને અનુક્રમે કહેવા માગે છે, એમ અખો ત્રીજા છપ્પામાં કહી અને ચોથા છપ્પામાં અખો સદગુરુનું શરણું સ્વીકારવા, સદગુરુને વંદન કરવા અનુરોધ કરે છે. પાંચમા અને છઠ્ઠા છપ્પામાં કવિ બ્રહ્મનું મહાપદનું સૂચન કરે છે. તે ચિદ્દરૂપ છે, પંચથી પર છે, ત્રિગુણાતીત છે, પુણ્ય પાપ તેને સ્પર્શતા નથી. ટૂંકમાં વાચાથી તેને પહોંચી શકાય તેમ નથી, છતાં તે આકાશની પેઠે સર્વવ્યાપક છે. સદગુરુના સાનિધ્યે એની ઓળખ આપણે પામવાની છે. જેમાં અનેક પદાર્થો ઉદ્ભવે છે, સ્થિતિ કરે છે અને લય પામે છે, છતાં જે અખંડ રહે છે એવા આકાશ સમો અંબરવત તે ઈશ. પાણીથી ભરેલા ઘડાઓ, તળાવો, સરોવરો, ખાબોચિયા વગેરેમાં અનેક પ્રતિબિંબો પાડનાર આકાશનો ચંદ્ર તો એક જ છે. તેમ અનેક જીવરૂપે દેખાતો ઈશ્વર એક ચંદ્રની માફક નિત્ય પ્રકાશિત રહે છે. 14 લોકમાં ચૈતન્ય સ્વરૂપે તેજ વિલસતો હોવા છતાં આકાશથી પણ એ આઘેરો છે, ઊંચેરો છે. એને સમજવા માટે અખો છપ્પા 9માં અવનીનું અને છપ્પા 10માં સ્વપ્ન સંસારનું સુંદર મજાનું દ્રષ્ટાંત આપે છે. જીવ અંગેનો ખ્યાલ પણ અખો સાગર અને નદીના દ્રષ્ટાંત દ્વારા સુંદર રીતે આપે છે. સમુદ્રનું પાણી વરાળ થઈ અને ઉડી જાય છે, પછી એ વાદળ બને છે. એ વાદળ દૂર દૂર વરસી નદી રૂપે વહી સમુદ્રને પાછું આવી મળે છે. એવું જ જીવનું છે. શ્રી હરિરૂપી સાગરને જીવરૂપી નદી આવી મળે છે, પરંતુ અહંતા મમતાને કારણે જગતની જંજાળમાં ફસાયેલા જીવની દશા તો ઘીમય દહીં વણસી જાય એના જેવી છે. છપ્પા 12માં કવિ આવું કહે છે, પણ જેને હરિ મળવાના થાય તેને તો આત્મપ્રકાશ આપોઆપ લાદે છે. એનામાં જગતની જંજાળમાંથી મુક્ત થઈ જવાની ઝંખના જાગે છે. અંતરમાં ભક્તિ અને વૈરાગ્ય પ્રગટ થાય છે. બ્રહ્મ સાથે સાયુજ્ય પામે છે ત્યારે જીવ સઘળે માત્ર હરિને જ જુએ છે. બ્રહ્માનુભવની મહાદશાનું અત્યંત કાવ્યમય એવું વર્ણન શરદ ઋતુના રૂપકથી અખાએ છપ્પા 15માં આપ્યું છે. ગુરુના જ્ઞાનોપદેશથી દેહ બુદ્ધિ ટળે છે, ભવની ભ્રાંતિ દૂર થાય છે, તેમજ ધ્યેય અને ધ્યાતાની સમરસતા પ્રાપ્ત કરી જીવનમુક્ત બની જાય છે. જીવનમુક્ત થતાં જ તેને સહજપણે સમજાય છે કે બ્રહ્મ એક, અખંડ, અદ્વિતીય, પરિપૂર્ણ છે. નિરાકાર હોવાથી તથા એની ઊંચી કે નીચી કોઈ ગતિ ન હોવાથી એને કેમ વર્ણવી શકાય? જ્યાં કેવળ બ્રહ્મનું જ અસ્તિત્વ છે, બીજું કશું એ છે જ નહીં, ત્યાં કોણ કોને શી રીતે વર્ણવે? એના વગરની તલ માત્ર જગ્યા ખાલી નથી, તો પછી એ પાસે છે કે દૂર છે એમ કેમ કહેવાય? એમાં નથી ઊંચ નીચના ભેદો કે નથી એને મધ્ય કે છેડો. એના વિનાનું કે એનાથી અધિક બીજું કશું છે જ નહીં. કોઈ જાણનારો નથી, કંઈ જાણવાનું નથી. બોલે તો બીજો થાય, વર્ણવવા જતાં લિંગ ભેદ આવી પડે. ટૂંકમાં બ્રહ્મ ભાવને પામેલો જીવનમુક્ત જીવ શિવના અદ્વૈતને સ્વીકારે છે એવું કવિ
છપ્પા 14થી 19 એ વાત કરે છે. સાધનાને નામે જે ખોટી આળપંપાળ થાય છે તેને આખો અહીંયા ખુલ્લા પાડે છે. ધર્માભિમાન, કર્મકાંડ, રાગડા તાણીને થતા ભજન કીર્તનો, વર્ણાશ્રમનું અભિમાન, અષ્ટાંગ યોગ, ઠાઠમાઠથી થતી દેવ સેવા, એ બધા સાધનો બિલકુલ મિથ્યા છે, વ્યર્થ છે. 6 દર્શન શાસ્ત્રોનું જ્ઞાન, વાકપટ્ટવ, ઉત્કટ દાન વૃત્તિ, ત્રિકાળ જ્ઞાન, હઠયોગ વગેરે પણ મનની જ ઉપાસના છે. એ મનની જ બધી આળપંપાળ છે. આ બધા જ વાસનાના ક્ષેત્રો છે અને માયા પ્રેરિત માનવી આ બધા પાછળ મંડ્યો રહે છે. પણ આ બધું જ અખાની દ્રષ્ટિએ નકામું છે. છાશ પીને પેટ ભરવા જેવું છે. એમ અખો કહે છે, આ સર્વ સાધનો કે સિદ્ધિથી બ્રહ્મ સ્વરૂપને પામી શકાતું નથી. છપ્પા 20થી 23 અખો આ સંદર્ભની વાત આપણને કહે છે. આગળ બ્રહ્મભાવને પામવા, તેની સાચી સૂઝ મેળવવા, દ્વૈત બુદ્ધિનો નાશ કરી અભેદ બુદ્ધિ વિકસાવવાની જરૂર છે. એમ અખો સુંદર દ્રષ્ટાંતો વડે આપણને કહે છે. જેવી રીતે રાજાનો દીકરો રાજગાદી ભોગવવા પોતાના નાના મોટા ભાઈઓનું જ નહીં પણ પિતાનું પણ મોત ઈચ્છે, એવી રીતે બ્રહ્મપદની પ્રાપ્તિ માટે પણ સંસારના બધા સંબંધો તૂટી જવા જરૂરી છે. જેને એમ લાગે છે કે સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ એ અનુભવ એ ત્રિભુવનનો નિયામક ઈશ્વર છે, કે પછી સ્વર્ગ અને પૃથ્વી જુદા છે, કે પછી અમુક ઉત્તમ છે, અમુક મધ્યમ છે, અમુક કનિષ્ક છે, એ પૂરેપૂરો મોહપાશમાં બંધાયેલો છે. જીવ, ઈશ્વર, જગત અને સ્વર્ગ, પિંડ અને બ્રહ્માંડ એવા ભેદો માયાને કારણે જ છે. વાસ્તવમાં તો સર્વત્ર ચૈતન્ય ઘન એવા બ્રહ્મ તત્વ જ સર્વવ્યાપકપણે વિલસી રહ્યું છે. આમ અખાના મતે પિંડ તે જ બ્રહ્માંડ છે, સ્થૂળ તે જ સૂક્ષ્મ છે. બ્રહ્મના જુદા જુદા ઘાટ જોઈને, એની જુદી જુદી આકૃતિઓ જોઈને ભૂલાવામાં પડવાનું નથી. અને માટે એક સુંદર દ્રષ્ટાંત કવિ આપણી સમક્ષ મૂકે છે. મોટા મંદિર બહાર 4 દિશ કાચો ઢળ્યા, નીલ પીત બહુરંગ ઢંગના ભેદો ભાળ્યા, ઉગ્યો શશી કા સૂર દૂરથી અતિશય ઝળકે, દેખાડે બહુરૂપ ધૂપ વિવિધ પેર ચળકે, અખા ઉપર અવલોકતા તાહા તેમનું તેમ છે, તેમ ત્રિલોકી જાણજે, એક વસ્તુ વડે એમ છે. જેમ જુદા જુદા રંગોના કાચથી મઢેલું મંદિર અને એ મંદિર ઉપર આકાશમાં રહેલા એક જ સૂર્યનો જે પ્રકાશ પડે છે તેના અનેક પ્રતિબિંબો જુદા જુદા રંગના કિરણો પરાવર્તિત કરે છે, તેના જેવી આ સ્થિતિ છે એવું અખો કહે છે. જુદા જુદા રંગના કાચને કારણે એ રંગીન પ્રતિબિંબો અલગ અલગ આપણને દેખાય છે, પણ સાચો છે માત્ર એક સૂર્ય. અનેક પ્રતિબિંબોનું એના વિના સ્વતંત્ર અસ્તિત્વ સંભવતું નથી. ત્રણેય લોક અને બ્રહ્મની બાબતમાં પણ આ જ સમજ આપણે કેળવવી રહી. કવિ કહે છે, આકારની જુદાઈથી ભૂલાવામાં પડવાનું નથી. બંગડી, કંઠી, વીંટી, કડું, કંદોરો આ માત્ર આકાર ભેદો છે. નરસિંહે પણ કહ્યું છે એની કવિતામાં, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અહીંયા અખો પણ આ જ વાત
જુદી રીતે થોડીક આપણે સમક્ષ મૂકે છે. આ જે આકાર ભેદો છે એ તત્વ દ્રષ્ટિએ તો ખોટા છે. સાચું તો છે એકમાત્ર સુવર્ણ, જેના ઉપર બીજું એક દ્રષ્ટાંત આપતા કવિ સુંદર વાત કરે છે કે જેના ઉપર નારી કુંજરની ભાત છે એવા પટોળાનું દ્રષ્ટાંત આપી અને આખો કહે છે કે કેવળ ભાત જોઈને એક આડી પૂતળી, આ એક ઊભી પૂતળી, આ ત્રીજી પૂતળી, આ ચોથી પૂતળી, એમ કેવળ પૂતળીઓને જ જે જુએ છે, માત્ર પૂતળીઓનો જ વિચાર જે કરે છે એને, એ પૂતળીઓને જોનારને તો એમાં અનેક પૂતળીઓ જ દેખાશે, પણ એ પૂતળીઓનો જે હાથી બન્યો છે તે હાથીના સ્વરૂપને જ લક્ષમાં લેતા તેમાં તેને એકતા દેખાશે. આમ અનેકતાના ભેદના પટને ભેદીને જ તેની પારના સૂક્ષ્મને એક અને અભિન્ન રૂપે જોઈ શકે છે. અને તે જ જીવ શિવના ભેદોથી પર થઈ બ્રહ્માત્મૈક્ય ભાવને પામી શકે છે. મોટા પર્વતને તમે પાસેથી જુઓ કે દૂરથી, એ તો છે એવો ને એવો છે, ઉન્નત, વિશાળ અને પ્રભાવયુક્ત. ભેદ આપણી દ્રષ્ટિમાં છે, પદાર્થમાં નથી જ નથી. હું તુના ભેદ જ્યાં સંભવતા જ નથી, એવા નિજધામની બ્રહ્મપદની પ્રાપ્તિ માટે અખો સૂચવે છે, ગુરુ થા તારું તું જ. સરવાળે તો માણસે પોતે જ પોતાના ગુરુ થવાનું છે. અખો વારંવાર કહે છે તેમ નિરંતર બધે બ્રહ્મ જ બ્રહ્મ છે. કશું એમાંથી જતું નથી, એમાંથી નીપજતું નથી. જેમ છે તેમનું તેમ છે અખા, થયું ગયું કંઈ નથી. આનંદ ઘન આત્મા જ માત્ર છે. એ માનવીનું નિજનું સ્વરૂપ છે. આ સ્વ સ્વરૂપના સાક્ષાત્કાર પછી દેહ બુદ્ધિ વિલીન થતા કેવળ આનંદ ઘન પરમાત્મા રૂપે આત્મા વિલસી રહે છે. નર નારી તે ચામડીના બનેલા દેહ નથી, કૈવલ્યનું બ્રહ્મનું જ રૂપ છે. આવું અખો છપ્પા નંબર 24-31 આપણી સમક્ષ કહે છે. આવા બ્રહ્માનુભવનો મહિમા દર્શાવતા કવિ છપ્પા 32-36 કહે છે, બ્રહ્માનુભવની વાત પ્રાચીન કાળમાં અનેકે બીજાઓને કહી છે. જેમ કે હંસે અજ સનકાદિકને, કૃષ્ણએ અર્જુનને, ભીષ્મે યુધિષ્ઠિરને, દત્તાત્રેયે કાર્તિકેયને વગેરે. આ અનુભવ વિનાના સૌ સાધન મિથ્યા છે, અને એ મહાઅનુભવ મળે તો તેની આગળ બીજા કૃત્યો કશા લેખામાં નથી. પરબ્રહ્મની પ્રૌઢતા જીભ તે શું કરી શકે? અર્થાત એ તો અવર્ણ્ય છે, અવાચ્ય છે. છપ્પા 32-36 કવિ આ પ્રમાણે આપણી સામે એ વાત કરે છે. જે સ્ત્રી પુરુષો આ બ્રહ્માનુભવને શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળશે તેઓ બ્રહ્મ તત્વને પામશે. અખો કહે છે, બુદ્ધિ અનુસાર મેં આ અનુભવ કહ્યો છે. મહાઅનુભવની વાત આમ તો હરિમુખ દ્વારા હરિએ જ ભગવદ્ ગીતામાં ઉચ્ચારી છે. વચ્ચે અખો તો નિમિત્ત માત્ર છે. તે જાણે છે, અખો જાણે છે કે કરતા તો પરમાત્મા છે. આમ પહેલા 36 બ્રહ્મરૂપી રાત્રિનો અંત આણનાર દિવસ જેવા છે. છેલ્લા 4 ફલશ્રુતિ રૂપે કહ્યા છે. આ અધ્યાત્મ માર્ગનો આલેખ છે. બધા મળીને કુલ અહીં 40 છપ્પા છે. જે વ્યક્તિ આનો સાર પોતાના અંતરમાં ધારણ કરશે તે
ચિદાનંદ ચિદ્રૂપ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા બની રહેશે એમ કહી અખો અનુભવ બિંદુની પૂર્ણાહુતિ કરે છે. આ અનુભવ બિંદુ એના વિશે વિદ્વાનોએ પણ ખૂબ પોતાના અભિપ્રાયો આપ્યા છે. આમાંની થોડીક વાત આપણે જોઈએ. શ્રી કેહદ્રુ અનુભવ બિંદુના પોતાના સંપાદનની પ્રસ્તાવનામાં કહે છે, પ્રાકૃત ઉપનિષદ જોવાની ઈચ્છા હોય એણે અનુભવ બિંદુ વાંચવું. તેમાં ગુરુમુખે શિષ્ય પરત્વે સ્વસ્વરૂપાનુસંધાનનો બોધ છે. સત્ય સત્ય પરમાત્મા હું નહીં એ તેનો પ્રધાન વિષય છે. એનો અનુભવ કરાવવા વેદાંતી કવિ ગુરુ થા તારો તું જ એમ શ્રીમુખે ભાખે છે. ઉક્ત કથન અન્વયે અનુભવ બિંદુમાં વક્તા પણ અખો છે અને શ્રોતા પણ અખો છે. ધ્રુવ સાહેબે જે બીજી મહત્વની વાત કરી છે એ કંઈક આવી છે. અનુભવ બિંદુ વિશે તેઓ આગળ કહે છે, ઉપનિષદ રૂપ નિર્દેશેલ અનુભવ બિંદુ એક અર્થગંભીર રમણીય ખંડકાવ્ય પણ છે. કરતા પંડિત કે કવિ હોવાનો દાવો કરતો નથી એ ભલે, પણ તેની કૃતિઓ કહે છે કે તે પંડિતે છે અને કવિએ છે. તે બહુશ્રુત પંડિત છે અને બહુશ્રુત કવિ છે. આમ ઉપનિષદોનો માત્ર વિષય જ નહીં, ઉપનિષદોની ભાષા શૈલી તથા ઉદાહરણો યોજવાની કળા પણ અખાએ અનુભવ બિંદુમાં અવતારી છે. એમ લાગતા પ્રસ્તુત ખંડકાવ્યની ઉપનિષદના જેવી અપૂર્વ રસ સમૃદ્ધિને કારણે જ ધ્રુવ સાહેબ કદાચ એને પ્રાકૃત ઉપનિષદ જોવાની ઈચ્છા હોય તેણે અનુભવ બિંદુ વાંચવું એમ કહેતા જણાય છે. અખાના કવિત્વ વિશે જો અહીંયા વાત કરીએ તો અનુભવ બિંદુમાં અખાનું ભાષા ઉપરનું જે પ્રભુત્વ છે એ ખૂબ સુંદર રીતે પ્રગટ થાય છે. એના પદબંધની ખૂબી, એમાંના પ્રાસ અને પ્રાસ સાંકળી દ્વારા સંક્ષેપમાં સદ્રષ્ટાંત વસ્તુ કથન કરવાની અખાની જે આગવી કલા છે એ અનુભવ બિંદુમાં સ્થળે સ્થળે પ્રગટ થાય છે. અખાને આપણે દ્રષ્ટાંત કવિ કહી શકીએ. વેદાંતનો વિચાર અતિ ગહન ગંભીર છે એ સમજાવવા માટે સુયોગ્ય સરળ દ્રષ્ટાંતો આપવા આવશ્યક છે. જૂના જમાનાથી આ રીતે જ દ્રષ્ટાંતો સાથે વેદાંતના સિદ્ધાંતો સમજાવાતા આવ્યા છે. અખો પણ ચાલુ પરંપરાને અનુસરીને પ્રસિદ્ધ દ્રષ્ટાંતો યોજે છે. જીવાત્મા અને પરમાત્માનો સંબંધ સમજાવતા અખો ચંદ્ર અને વિવિધ જળાશયોમાં તેના પડતા પ્રતિબિંબ છપ્પા 7માં, સાગર અને નદી છપ્પા 11માં, દીવો અને અગ્નિ છપ્પા 16માં, સૂરજ અને કિરણ છપ્પા 16માં વગેરે દ્રષ્ટાંતો એ આપે છે. કેટલાક છપ્પામાં એક આખું દ્રષ્ટાંત કવિ રજૂ કરે છે. દાખલા તરીકે સૂઈ ગયેલા મનુષ્યનો સ્વપ્ન સંસાર છપ્પા નંબર 10માં એ રજૂ કરે છે. વર્ષા ઋતુ વીતી જતાં આકાશને ફરી પ્રાપ્ત થતી સ્વચ્છતા છપ્પા 15માં કવિએ દ્રષ્ટાંત યોજે છે. રંગબેરંગી કાચના મંદિરમાંથી પ્રગટ થતા સૂર્યના વિવિધ જે પ્રતિબિંબ છે એનું દ્રષ્ટાંત કવિ છપ્પા 27માં આપણી સમક્ષ રજૂ કરે છે વગેરે. ક્યારેક દ્રષ્ટાંત ચરણના એકાદ ખંડ પૂરતું મર્યાદિત હોય છે, જેમ કે રાજગાદી પોતાને જ મળે એવી ઈચ્છાથી બધા જ ભાઈઓ તથા બાપ પણ મૃત્યુ પામે એમ ઈચ્છતું રાજકુંવર છપ્પા 25માં કવિએ દ્રષ્ટાંત આપ્યું છે. નારીકુંજર દ્રષ્ટાંત નું એણે છપ્પા 28માં વર્ણન આપ્યું છે. પર્વતની પ્રૌઢતા છપ્પા 30માં એમણે આપ્યું છે. આ રીતે આવા દ્રષ્ટાંતો ઉપરાંત આપણને છપ્પા 35-36માં દ્રષ્ટાંતોની કવિએ હારમાળા યોજી હોય એવું જણાય છે. દ્રષ્ટાંતો ઉપરાંત કવિ અલંકારો પણ ખૂબ સરસ રીતે આ નાનકડી કૃતિમાં યોજે છે.
અંબરવત તે ઈશ અને મહા અનુભવ આકાશવત માં કવિ ઉપમા અલંકાર યોજે છે. તો ચરણ કમલ, વાસના દોરી અને કાલનટ, બ્રહ્મ હિમાળો, ભરમ નિશા એ સૌ રૂપક અલંકાર છે. વાંજ તણો સુત જેહ તેહ જીતી રણ ફાવે જેવા વાક્યોમાં વિરોધાભાસ છે. અને કહેવત જેવી ચોટ સાતી પંક્તિ, અખા તક્રના પાનથી અલમ બુદ્ધિ ઉપજે નહીં, છપ્પા 21માં જે કવિ યોજે છે એમાં અર્થાંતર ન્યાસ જોઈ શકાય છે. આ સૌને અખાની ઉત્તમ કવિત્વ શક્તિના પુરાવારૂપ ગણી શકાય. અનુભવ બિંદુના શીર્ષક વિશે જો થોડીક વાત કરીએ તો અનુભવ શબ્દનો અત્યાર સુધી આપણે જે કૃતિઓ જોઈ એ કાં તો પાત્રના નામ પરથી હોય, મોટા ભાગે આપણે એવી કૃતિઓ જોઈ. અનુભવ બિંદુ એક વિશિષ્ટ કૃતિ છે અને શીર્ષક પણ વિશિષ્ટ છે અને એટલે આપણે એની થોડીક વાત કરવી પડે. અનુભવ શબ્દનો અર્થ સામાન્ય રીતે જો જોઈએ તો કરવાથી, જોવાથી, અભ્યાસથી, અવલોકનથી અથવા પરિચય થવાથી થયેલ જ્ઞાન એટલે અનુભવ. પ્રત્યક્ષ જ્ઞાન. બિંદુ શબ્દના અનેક અર્થો આપણને મળે છે. બિંદુ શબ્દનો સુપરિચિત અર્થ તો પ્રવાહીનું ટીપું. વળી પરમાત્માની ઈચ્છા શક્તિના સ્વરૂપને, નાદજન્ય ચિત્ત શક્તિની એક અવસ્થાને પણ બિંદુ કહે છે. અમુક વિષયનું એકીકરણ કરીને સંક્ષેપમાં ગંભીર અર્થ જણાવનારા ઉપનિષદને પણ બિંદુ કહે છે. એ ઉપરથી વેદશાસ્ત્રનું તાત્પર્ય એકત્ર કરી બતાવનાર પ્રકરણ તે બિંદુ એવો અર્થ થયો છે. આ બધા અર્થોને ધ્યાનમાં લઈ પ્રસ્તુત કૃતિના શીર્ષક અનુભવ બિંદુને આપણે સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. અખાએ પોતે 35માં છપ્પામાં જણાવ્યું છે તે પ્રમાણે આ અનુભવ અણલિંગીનો આત્મ સાક્ષાત્કારનો છે. એ અનુભવ સામાન્ય નથી, એ તો મહા અનુભવ છે. આ અનુભવ પંચ મહાભૂતોથી સર્વથા પર છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ રૂપી 4 લિંગ દેહ જેને નથી એ ચિદ્યોની ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ સર્વત્ર સભર ભર્યું છે. બધું એમાં છે અને એને આધારે છે, છતાં એ સૌથી પર છે. એને કશું અવલંબન નથી. જેમ આકાશમાં અનેક પદાર્થો, અનેક વિશ્વો સર્જાય છે, ટકે છે અને લય પામે છે, છતાં આકાશ એ સૌથી પર છે અને નિરાળું છે. એ આકાશની એકતા અને અખંડિતતા અબાધિત રહે છે. તેવું જ બ્રહ્મની બાબતમાં પણ છે. તેથી જ અખો 38માં છપ્પામાં એ મહાઅનુભવ આકાશવત છે એમ જણાવે છે. વિરાટ ચૈતન્યના આ અનુભવનું બિંદુ, અત્યંત સૂક્ષ્મ એવું આલેખન તે અનુભવ બિંદુ, અથવા એ વિરાટ ચૈતન્ય અને પોતે અભિન્ન છે એમ જાણી અખો શ્રી હરિરૂપી સાગરનું પોતે એક બિંદુ છે અને એ બિંદુ પોતાને થતાં સાગરના સ્વરૂપાનુભવનું આલેખન કરે તેવી કોઈક સ્થિતિ આ કૃતિની રચના સમયે અનુભવે છે એમ પણ કહી શકાય. જીવ પોતાનું પૃથકત્વ ભૂલી બિંદુમાં, શિવ સ્વરૂપમાં લીન થઈ જાય છે તેવો અનુભવ વર્ણવતી કૃતિ તે અનુભવ બિંદુ. આમ અણલિંગીના અનુભવનું વાણી દ્વારા વર્ણન કરવાના પ્રયાસો કરતી પ્રસ્તુત કૃતિને અપાયેલ અનુભવ બિંદુ એવું શીર્ષક ખૂબ જ યથાર્થ ઠરે છે. આમ સ્વને સમજવાનો પ્રયત્ન, સ્વને મૂળ અર્થમાં ઓળખવાનો પ્રયત્ન અને ઓળખ્યા પછી એ અનુભવને શક્ય એટલી ગરવી ગીરામાં જનસમુદાય સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરનાર અખો પોતાની આ કૃતિમાં વેદ ઉપનિષદની વાણી વણી લે છે.
આત્મા અને પરમાત્મા એ એકાકાર છે, એકમેકથી ભિન્ન નથી. આ અનુભવ, આ સાક્ષાત્કારની પ્રતીતિ, આ અદ્વૈતની અનુભૂતિને કેન્દ્રરૂપ ગણી કવિએ અનુભવ બિંદુની રચના કરી છે. આ કૃતિની પ્રશંસા કરતા વિજયરાય વૈદ્ય લખે છે, અનુભવ બિંદુમાં અનુભવનો નિચોડ એવા લાઘવ અને એકાગ્રતાથી આપણને ધરી દીધો છે કે તેનો સમગ્ર સંસ્કાર મન પર વધારે સ્પષ્ટ, સબળ અને ઊંડો પડે છે. અનુભવ બિંદુ વિશે ભૂપેન્દ્ર ત્રિવેદી કહે છે તેમ એ અખાની ઘડાયેલી કલમનું ફળ છે. આમ અનુભવ બિંદુ બ્રહ્માનુભવની, મહાઅનુભવની વાત લઈને આવે છે. સમગ્ર કૃતિનો અભ્યાસ કરતાં આપણને એવું લાગે છે કે કવિને ખુદને આ અનુભવ થયો છે અને અગાઉ કહ્યું એમ એણે પોતાના આ અનુભવને શક્ય એટલી ગરવી ગીરામાં ઉતારવાનો જે પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે આવા પ્રકારની કૃતિઓ જો વિદ્યાર્થીઓ ભણશે તો આપણી મૂલ્યનિષ્ઠ શિક્ષણની જે પરંપરા હતી એ ફરીથી આપણે એને અનુસરી શકીશું. મેં પહેલાં કહ્યું એમ મને ખૂબ જ પ્રિય એવી આ કૃતિ વિશે થોડીક લંબાણથી મેં વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે આવી ગહન ભાવની કૃતિને તમે થોડે ઘણે અંશે પણ અહીંયાથી જો પામી શકશો તો મારો આ પ્રયત્ન જે છે એ સફળ થયો ગણીશ. આ સાથે મારી વાત અહીંયા હું પૂર્ણ કરું છું. આજે આપણે જે જોઈ એ કવિ અખાકૃત કૃતિ અનુભવ બિંદુ અને એનો રચ્યા સમય એ આશરે 1645 ઈસવીસન 1645થી 1649 વચ્ચેનો સમય. આ સાથે મારી વાત પૂર્ણ કરું. ફરી મળીશું. આભાર. આવજો.